શું તમે ક્યારેય વિચાર્યું છે કે લાખો રૂપિયા ખર્ચીને સપનાના દેશ અમેરિકા પહોંચ્યા પછી કોઈને ગુનેગારની જેમ હાથમાં હથકડીઓ અને પગમાં બેડીઓ પહેરાવીને પાછા કાઢી મૂકવામાં આવે? 141 ભારતીયો સાથે જે કંઈ પણ થયું તે જાણીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. કારણ કે હરિયાણાના એક યુવાને ત્યાં જે અત્યાચાર સહન કર્યો છે તે જાણીને તમે પણ હેરાન થઈ જશો. અને આ જબરદસ્ત ખુલાસો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ. અમેરિકાથી એક ખૂબ જ મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે, જેમાં એક સાથે 141 ભારતીયોથી ભરેલું વિમાન દિલ્હીના ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર ઉતર્યું છે. અને આ બધા જ લોકોને અમેરિકાએ ડિપોર્ટ કર્યા છે, એટલે કે ત્યાંથી હાંકી કઢાયા છે. આ વિમાનમાં સવાર મોટા ભાગના લોકો હરિયાણા અને પંજાબના હતા અને ગુજરાતના પણ એમાં જોવા મળ્યા. અને તેમાંથી એક હરિયાણાના યુવાન સાથે થયેલી વાતચીતમાં તેણે જે જણાવ્યું તે ખરેખર એકદમ હૃદયદ્રાવક છે. આ યુવાનનું નામ છે બાદલ ઉર્ફે વિશાલ રાણા, જેમની ઉંમર માત્ર 25 થી 26 વર્ષની છે અને તે હરિયાણાના કરનાલ જિલ્લાના બ્રાસ ગામનો રહેવાસી છે. વિશાલે જણાવ્યું કે તે 5 મે 2023ના રોજ ડંકી રૂટ દ્વારા મેક્સિકોની બોર્ડર ઓળંગીને અમેરિકાના કેલિફોર્નિયામાં તે ઘૂસ્યો હતો. શરૂઆતમાં તેને થોડો સમય ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો, પણ જ્યારે જો બાઇડન રાષ્ટ્રપતિ હોવાથી તેને અસાઇલમ એટલે કે શરણ મળી ગઈ હતી, ત્યારબાદ તેણે ત્યાં ટ્રક ચલાવવાનું પણ કોમર્શિયલ લાયસન્સ પણ મેળવી લીધું હતું. અને તે કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં રહીને ટ્રક ચલાવતો હતો. તેની કમાણી પણ ખૂબ જ સારી હતી. તે દર મહિને લગભગ 10 થી 11,000 ડોલર કમાતો હતો અને ખર્ચ કાઢતા દર મહિને 5 થી 7 લાખ રૂપિયાની બચત કરતો હતો અને ઇન્ડિયા પૈસા મોકલતો હતો. પણ ગત 7 નવેમ્બરના રોજ જ્યારે તે લોડ લઈને ટેક્સાસના મેકલનથી ન્યૂ જર્સી તરફ જઈ રહ્યો હતો, ત્યારે 100 માઇલ ચાલ્યા પછી બોર્ડર પેટ્રોલની ટીમે તેને રોક્યો અને વિશાલે પોતાની પાસે રહેલા તમામ કાયદેસરના કામ કરવાના ડોક્યુમેન્ટ્સ બતાવ્યા. પણ અધિકારીઓએ તેની એક પણ વાત નહીં માની અને કહ્યું કે અમને તો લીગલ વિઝા જ જોઈએ છે, અને તેને તરત જ ત્યાંથી જેલમાં ધકેલી દેવામાં આવ્યો. વિશાલ ડિટેન્શન સેન્ટરની જે હાલત બતાવી તે ખૂબ જ ડરામણી છે. તેમણે કહ્યું કે અત્યારે અમેરિકામાં ભારે બરફ વર્ષા અને ઠંડી છે, તેમ છતાં ત્યાં લોકોને કલાકો સુધી બહાર ઠંડીમાં બેસાડી રાખવામાં આવતા હતા. અને જ્યારે અંદર રૂમમાં લઈ જવામાં આવે ત્યાં એસી ચલાવી દેવામાં આવતા હતા, જેથી કરીને લોકોને ઠંડીથી તે ધ્રુજી જાય. અને ખાવામાં પણ માત્ર બાફેલા ગાજર અને પીવા માટે અત્યંત ઉકળતું ગરમ ગરમ પાણી આપવામાં આવતું હતું, જેથી કોઈ પી પણ ન શકે. આ એક પ્રકારની પ્રતાડ હતી જે ત્યાં પકડાયેલા તમામ લોકોને આપવામાં આવતી હતી. અત્યાચાર કહી શકાય. અત્યારે ટ્રમ્પ સરકારની જે આવતા જ અમેરિકામાં ઇલીગલ લોકો વિરુદ્ધ મોટી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. અગાઉ પંજાબના એક ટ્રક ડ્રાઈવર હરજિંદર સિંહ દ્વારા થયેલા એક અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતા, જેમના કારણે હવે અમેરિકામાં જે એશિયન મૂળના ટ્રક ડ્રાઈવરો પર નજર મોટી રાખવામાં આવી રહી છે. અને જેમની પાસે ગ્રીન કાર્ડ નથી તેમને પકડીને સીધા જ ડિપોર્ટ કરવામાં પણ આવી રહ્યા છે. વિશાલના પિતા સુરેન્દ્રજીએ આ દુઃખની વાત શેર કરી કે તેમણે જમીન અને દાગીના વેચીને 65 લાખ રૂપિયા તેમણે ભેગા કરીને પોતાના દીકરાને એજન્ટ મારફતે અમેરિકા મોકલ્યો હતો, પણ તે હવે ખાલી હાથે ભારત પરત ફર્યો છે. હાથમાં $1નો ભાવ અત્યારે જોઈએ તો 72 રૂપિયા સુધી પહોંચી ગયો, જે ભારતીય રૂપિયામાં મોટો ઘટાડો ગણી શકાય. અમેરિકા જવા માટે હંમેશા જે સ્ટડી વિઝા, વર્ક વિઝા કે સ્ટુડન્ટ વિઝા જેવા કાયદેસરના રસ્તાઓ જ અપનાવવા જોઈએ, નહીતર લાખો રૂપિયા તમારા ડૂબી જશે. અને આ રીતે હથકડીઓ પહેરાવીને પાછા આવવાનો વારો તમારો પણ આવી શકશે. આ સમાચારને વધુમાં શેર કરજો, જેથી કરીને લોકો ડંકી રૂટના જોખમ વિશે જાગૃત થાય અને કાયદેસરના રસ્તે જ વિદેશ જવાનું વિચારે.